બોલી બાર આયો ને ગયો ભૂલી 84 નું માથે વ્યાજ વધ્યું તું દેવામાં જો ભૂલી યાદ છને છે તને યાદ છે મરવાની માથે ઘાત આ બધું સંતો ભૂલી ગયા છીએ આપણે એટલે યાદ કરાવે છે જાગૃત કરાવે છે કે તમે ભક્તિ કબૂલી છે પણ તમે ભક્તિ કરતા નથી એક આપણે આ લાઈટ બાળીએ લાઈટ તો 2 મહિના થઈ એટલે બિલ આવી જાય કે નથી આવતું આવે અને કદાચ ના ભરીએ ને તો 15 દાડા વાટ જોવે પછી બિલ વાળો લેવા વાળો કાપવા વાળો બે હારે આવે હે તો આપણે તો જો કુદરતની આનેનો હવાર થાય હે સૂરજ નારાયણ આખી જગતને અજવાળું પૂરે કોઈ દાડ એવું યાદ આવ્યું કે આ જે જગતનો નાથ છે આખી જીવનભર આપણને અજવાળું આવે એના બદલામાં આપણે શું કરવાનું એનું નામ જ લેવું હે એની ભજન જ કરવું એની સ્તુતિ કરવી યાદ કરવી આટલું જ એના હોમે માગણી છે પણ તોય આપણે આ કરતા એ વાત યાદ કરાવે છે સંતો યાદ કરાવે સંતો આ યાદ કરાવે છે કે તમે આપણે ભૂલ થયેલી છે હે આખા તોલામાં મણની ભૂલ રે ઊંઘ તને કેમ આવે અને તું ભટકી જો છે દેહ છે એ તું છે તું કોઈ અલગ સ્વરૂપ છે તું તારા સ્વરૂપને જાણી લે અને એ સ્વરૂપની ઝાંખી કરવી હોય એ સ્વરૂપને જાણવું હોય તમે ક્યાંથી આયા ક્યાં જવાના એ જાણવું હોય તો કોઈ આવા મહાપુરુષનો સંગત કરી અને જેમ છે એમ યુક્તિ મુક્તિથી સંતો આ વાતને સમજણ આપતા હોય કે આપણે પોતે કોણ છીએ દેહ છીએ આપણે છીએ પરીક્ષિત રાજાને 7 દિવસની કથામાં એ જ્ઞાન થયું હે તક્ષક નાગ જે વખતે 7 દિવસ કરડવાનો હતો 7 દિવસમાં તક્ષક પરીક્ષિતને જ્ઞાન થયું કે તું પરીક્ષિતને કહેજે હે પરીક્ષિતના હાથને ના કહેતો પરીક્ષિતના પગના અંગૂઠે ના કહેતો હે તું પરીક્ષિતને કહે હે આ વાત છે એ સમજવાની સંતો આ વાત સમજાવે એટલે આ મનુષ્ય અવતાર મળ્યો બહુ મુગા મળ્યો મુગા મનુષ્ય દેહ ફરી ફરી નહીં આવે વારંવાર એ ભાઈ તમે ભજી લ્યો કીર્તાર આ મનુષ્ય દેહ મળ્યો એ વારે વારે મળી શકે એવો નથી પણ જો મહાપુરુષોની વાત વાપરવી હોય અને વાપરીને ધ્યાનમાં લેવી હોય એ તમારી મરજીની વાત છે કૃષ્ણ ભગવાને આવું ગીતામાં કીધું તમારી મરજીની વાત સંતો તો કે એ મહાપુરુષનો સંદેશો ભજન દ્વારા સાખી દ્વારા તો વર્ષોથી ચાલ્યો આવે પણ ઓરવું ના ઓરવું એ આપણી મરજીની વાત છે એ મનુષ્ય અવતાર મળ્યા પછી ભજન કરવું ના કરવું એ આપણી મરજીની વાત છે પણ મહાપુરુષો જેને ઓર્યું છે એ બીજા જીવને જગાવવા માટેની કોશિશ કરતા હોય છે કે તમે ભજન કરી લો ભજન કરશો તો ભાવ સાગર કરી જશો ભજી લે આત્મ રામ ભજન થકી તરી જાશો તરી જવા એવો યોગ મળ્યો છે એટલે કોઈ મહાપુરુષના શરણું સ્વીકારી અને આ મનુષ્ય દેહ મળ્યો એ ફેર મળી શકે એવો નથી એટલે ભજનો વરવા જેવું છે કોઈ મહાપુરુષની વાતને જાણી અને આ મળેલા અવસરને સુધારી લેવા જેવો છે એટલે આટલું કહી આપ સૌના ચરણમાં વંદન કરી વાણને વિનવું બોલ શ્રી સદગુરુ દેવ કી જય।